જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા ફરિયાદી રાજેશભાઈ મકવાણા, ઉંમર વર્ષ 32, તેમણે અશોક બાબુલાલ રાઠોડ, મૂળ રાજકોટ મવડીના કોન્ટેક્ટમાં આવેલા અને એમને લગ્ન કરવા માટે વાત કરતાં અશોકભાઈએ જણાવેલું કે પોતે એક યુવતીને ઓળખે છે અને તેમના છે મેરેજ કરાવ્યા છે, પરંતુ તેમને 1,51,000 રૂપિયા આપવા પડશે. આ વાતથી રાજેશભાઈ મકવાણાની મિટિંગ કલ્યાણીબેન નરેશભાઈ સાથે કરાવેલી, જે મૂળ અકોલા મહારાષ્ટ્રની 19 વર્ષની યુવતી હોય અને જૂનાગઢ આવ્યા બાદ તેમના લગ્ન કરાવ્યા. 1,51,000 રૂપિયા છે એ આરોપી નંબર 2 અશોક બાબુભાઈ રાઠોડનાઓને આપેલા. ત્યારબાદ તેને જૂનાગઢના સિટીના અલગ અલગ વિસ્તારોમાં, ખાસ કરીને તળાવ, ખાડવા ચોક આ બધા વિસ્તારોમાં ફેરવેલ અને પોતે ફરિયાદીને વિશ્વાસમાં લઈ આરોપી નંબર 1 અને 2 આ બંને છે ફરિયાદી સાથે વિશ્વાસઘાત તથા છેતરપિંડી કરીને ભાગી ગયેલા. આથી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(2) તથા 318(2) અને 60(a) મુજબ છે ગુનો દાખલ કરવામાં આવેલો છે. હાલ આરોપીઓના મોબાઈલ નંબર, સરનામાના આધારે તેમને ધરપકડ કરવા માટે પોલીસ દ્વારા છે અલગ અલગ ટીમો સેટ કરવામાં આવી છે. કેટલી રકમની છેતરપિંડી? કુલ અમને સાથે 1,51,000ની રકમની છેતરપિંડી થયેલી છે. આ ઉપરાંત જે સોના ચાંદીના દાગીના આપેલા છે તે પણ લઈ ગયેલા છે. એટલે બધું હકીકત છે એ ફરિયાદી મળી આવે, મુદ્દામાલ આ ફરિયાદી પાસેથી વિગતો લઈ આરોપી મળી આવે, મુદ્દામાલ રિકવર કરવાની કાર્યવાહી કરવામાં આવશે.